અને આપણા હેમા ફાઉન્ડેશનમાં તમારું સ્વાગત છે. અહીં આ એક્સાઇટિંગ સેશનમાં હું તમને બતાવીશ કે શું છે ઇનર હાર્મની. તો મારા માટે છે ઇનર હાર્મની એ એવી આંતરિક શાંતિ જે તમને ત્યારે મળે છે જ્યારે તમે બહુ ખુશ થાઓ છો, જ્યારે તમે સંતુષ્ટ હો છો, જ્યારે દુનિયામાં એવી કોઈ વસ્તુ નથી જે તમારું મન બગાડે છે અને જ્યારે તમને વધુ વસ્તુઓની જરૂર ન હોય અને તમારી પાસે જે હોય એનાથી તમે ખુશ હો. તો જ્યારે આપણે ઇનર હાર્મની વિશે ચર્ચા કરશું, હું તમને બતાવીશ કે કેવી રીતે આપણે ઇનર હાર્મનીને ટેકનોલોજી સાથે જોડી શકીએ અને એ સેશનમાં તમને બહુ મજા આવશે એ હું તમને પ્રોમિસ આપું છું. તો છોકરાઓ, અહીં મારે તમને એ સમજાવવું છે કે ઇનર હાર્મનીમાં શું તમે ભગવાન સાંઈ બાબા વિશે સાંભળ્યું છે? ઓકે, તેઓ કેવી રીતે પોતાના સત્સંગમાં ઇનર હાર્મની અને શાંતિ વિશે, એટલે કે શ્રદ્ધા અને સબૂરી, ઓકે, કેવી રીતે બંને તમને જાળવે છે જ્યારે તમને શ્રદ્ધા હોય અને એ સમયે તમારી પાસે બહુ ધીરજ હોય. તો તમને દર વખતે ઇનર હાર્મની તમે ફીલ કરી શકો છો, એટલે કે તમારું મન શાંત હોય અને તમારો આત્મા સુખ અનુભવે. તો ચાલો આપણો આજનો વિષય શરૂ કરીએ. જે હું તમને શીખવાડવાની છું એ છે ગૂગલ ડોક્સ. હવે તમને ખબર છે માઇક્રોસોફ્ટ વર્ડ છે જ્યાં આપણે ટાઈપ કરીએ છીએ. ઓકે, મોટા ભાગે શું થાય છે કે જ્યારે હું ટાઈપ કરું છું અને હું ડોક્યુમેન્ટ સેવ કરું અને સમજો કે મારે એ ડોક્યુમેન્ટ તમને ઈમેલ કરવો હોય, તમે એમાં ફેરફાર કરો. ઓકે, પછી પાછું તમે એ ડોક્યુમેન્ટ સેવ કરો, મને ઈમેલ કરો, એ ઈમેલ મને મોકલો, પછી હું એ ડોક્યુમેન્ટ ડાઉનલોડ કરું, હું એમાં ફેરફાર કરું, પછી હું ડોક્યુમેન્ટ સેવ કરું, અપલોડ કરું, ઈમેલ અટેચ કરું અને તમને મોકલું અને એવું કરતા રહીએ. ઓલરાઇટ, અને આપણે જે કરવાના છીએ એ છે કોલેબોરેટિવ વર્કિંગ, એટલે કે તમે, હું, મારા ટીચર, મારા સ્ટુડન્ટ્સ, આપણે બધા એક જ ડોક્યુમેન્ટ પર એક સાથે કામ કરી શકીએ છીએ, એ પણ એક જ સમય. અને એની સાથે હું તમને બહુ સારી વસ્તુઓ શીખવાડીશ જેને કહેવાય છે વોઇસ ટાઈપિંગ. ઓકે, તો હવે આપણે શરૂ કરીએ. એ બહુ સિમ્પલ છે અને બહુ ઈઝી પણ છે. તો પહેલા આપણે ગૂગલ પર જવાનું. ઓકે, જો તમે પહેલાથી જ લોગ્ડ ઇન હો તો અહીં જુઓ આ લોગો આવશે, અને ન હો તો હું તમને રિક્વેસ્ટ કરું છું સાઇન ઇન કરો તમારા ગૂગલ અથવા જીમેલ એકાઉન્ટમાં. હવે ઉપર જમણી બાજુ તમને 9 બિંદુઓ દેખાશે, ત્યાં ક્લિક કરો. ઓકે, તો જ્યારે તમે ત્યાં ક્લિક કરશો તમને અહીં અલગ અલગ એપ્સ દેખાશે જે ગૂગલ વડે ડેવલપ કરાયા છે અને એ બધા ખરેખર બહુ સારા છે. હવે એમાં જ્યારે તમે નીચે જશો તો હું તમને શીખવાડવાની છું જેને કહેવાય છે ગૂગલ ડોક્સ. બસ અહીં ક્લિક કરો અને પછી તમારા ગૂગલ ડોક્સ ખુલશે. ઓકે, હવે ગૂગલ ડોક્સમાં તમે ઘણી વસ્તુઓ કરી શકશો અને તેઓ પાસે પણ તૈયાર છે ટેમ્પલેટ્સ. તો ઉદાહરણ રીતે તમે તમારો બિઝનેસ પ્રોસેસ ક્રિએટ કરી શકો છો, તમે ગૂગલ ડોક્સમાં પોતા માટે લેટર લખી શકો છો, તમે એક આખો લેસન પ્લાન બનાવી શકો છો, તમે ક્લાસ નોટ બનાવી શકો છો, તમે ગૂગલ ડોક્સમાં પોતાનું રેઝ્યુમ બનાવી શકો છો, વગેરે વગેરે. બસ અહીં ક્લિક કરો અને જુઓ આખી ટેમ્પલેટ ગેલેરી જુઓ. ઠીક છે, હવે સમજો કે આપણે એક બ્લેન્ક ગૂગલ ડોક્સ થી શરૂ કરીએ. ઓકે, આ કાંઈ નથી, ફક્ત એક કોરો કાગળ છે જેમાં તમે ગૂગલ ડોક્સમાં ઘણી વસ્તુઓ કરી શકો છો જેવી રીતે માઇક્રોસોફ્ટ વર્ડમાં કરો છો. હવે જુઓ, હું અહીં ટાઈપ કરું છું ઇનર હાર્મની. ઓકે, હવે હું જ્યારે ઇનર હાર્મની ટાઈપ કરું છું તો હું અહીં ઇનર હાર્મની વિશે ઘણી વસ્તુઓ લખી શકું છું. તો હું ગૂગલનો ઉપયોગ કરી ઇનર હાર્મની ટાઈપ કરું છું. ઓકે, અને હું એનો અર્થ લખી શકું છું. તો અહીં જુઓ હું કેવી રીતે કરું છું. ઓકે, હું કોપી કરું છું અને અહીં જઈને હું ગૂગલ ડોક્સમાં પેસ્ટ કરું છું. ઓલરાઇટ, સહેલું છે ને? ઠીક છે, હવે એ કર્યા પછી જેવી રીતે આપણે અલગ વસ્તુઓ કરી શકીએ એ હું તમને હવે બતાવવાની છું. હું સિલેક્ટ કરી શકું છું. ઓકે, બરાબર ધ્યાન આપજો. હું એ બોલ્ડ બનાવી શકું છું. ઠીક છે, અહીં જુઓ શું ફેરફાર કરું છું. હું એ ઇટાલિક બનાવી છું, હું એન્ડરલાઇન કરી શકું છું, હું ફોન્ટ સાઇઝ વધારી શકું છું.
હું એના ફોન્ટ પણ બદલાવી શકું છું, એક બીજા અલગ ફોન્ટમાં વગેરે વગેરે. ઠીક છે? હવે સમજો મારે એનો કલર બદલાવો છે. ઠીક છે? તો પછી અહીં જુઓ, હંમેશા સિલેક્ટ કરવાનું યાદ રાખજો. તો સિલેક્ટ કેવી રીતે કરશો? તમારા માઉસ પર રાઈટ ક્લિક કરો અને ડ્રેગ. માઉસ પર રાઈટ ક્લિક કરો અને ડ્રેગ. હવે હું જ્યારે સિલેક્ટ કરું છું, હું અહીં જઈને ટેક્સ્ટ કલર બદલાવી શકું છું. હે ને? જુઓ, મેં રેડમાં બદલાવ્યો. હંમેશા આજુબાજુ વાંચો. જ્યારે આજુબાજુનું વાંચશો ને તો તમે જોઈ શકો છો કે એ શું કરી શકે છે. ઓકે? હવે સમજો હું હાઇલાઇટ કરવા ઈચ્છું છું, તો અહીં જઈશ અને પછી હાઇલાઇટ કરીશ. શું તમને દેખાય છે? મેં આ હાઇલાઇટ કર્યું છે અને ટેક્સ્ટનો કલર પણ બદલાવ્યો છે. હવે ઘણી વસ્તુઓ દેખાય છે. હવે સમજો મારે મારા ગૂગલ ડોક્સમાં ઇમેજ ઇન્સર્ટ કરવી હોય, તો હું અહીં જઈશ. ઓકે? ઇન્સર્ટ ઉપર ક્લિક કરીશ. ઓકે? એ તમને પૂછશે શું તમારે તમારા કમ્પ્યુટરમાંથી ઇન્સર્ટ કરવું છે કે તમારે ઇન્ટરનેટ પરથી શોધવું છે? હું કહીશ હે, મારી પાસે મારા કમ્પ્યુટરમાં એ પહેલાથી જ છે. એટલે હું કમ્પ્યુટર પર જઈને, હવે જુઓ, આ છે અલગ અલગ ડ્રોવર્સ. તમારે એ ડ્રોવર સિલેક્ટ કરવાનો છે. એ ડ્રોવર જેમાં તમે ઇમેજ નાખી છે, હે ને? હવે સમજો મેં અહીં નાખી છે. હું એ સિલેક્ટ કરું છું અને ઇમેજ અહીં આવી ગઈ. ઠીક છે? હવે હું એને મોટી, નાની, જેવી રીતે ઈચ્છું એવી રીતે બનાવી શકું છું. હજી એકવાર હું તમને બતાવું છું. ઠીક છે? હું નીચે જઈશ. હું ઇન્સર્ટ એન ઇમેજ ક્લિક કરીશ. કમ્પ્યુટરમાંથી અપલોડ કરીશ. ઠીક છે? ઓલરાઈટ. અહીં ક્લિક કરો અને પછી ઓપન ક્લિક કરો. શું તમને દેખાયું? હજી એકવાર ઇન્સર્ટ, કમ્પ્યુટરમાંથી અપલોડ કરો, ઇમેજ સિલેક્ટ કરો અને પછી ઓપન દબાવો. હવે અહીં તમને દેખાય છે કે ત્રણેય ઇમેજ અહીં પહેલેથી જ મુકાઈ છે. ઠીક છે? હવે હું તમને બતાવીશ કે કેવી રીતે. જ્યારે મેં ઇમેજ નાખી હતી તો બીજી કઈ નવી વસ્તુઓ છે જે આપણે કરી શકીએ. મારે ઇમેજ સેન્ટરમાં લાવવી છે. અત્યારે ડાબી બાજુ છે, પણ મારે સેન્ટરમાં લાવવી છે, હે ને? બસ અહીં ક્લિક કરો અને સેન્ટર અલાઇન. શું તમને સમજાયું? હું એ લેફ્ટ અલાઇન પણ કરી શકું છું, સેન્ટ્રલ અલાઇન વગેરે. ઠીક છે? હવે સમજો મારે એમાં થોડા બુલેટ પોઈન્ટ્સ ઉમેરવા હોય. ઠીક છે? તો હું અહીં જઈશ. સમજો કે મારે એ લખવું હોય, ઇનર પીસ ઇઝ બ્લિસ. ઠીક છે? વી શુડ ઓલ હેવ ઇનર હાર્મની. ઓલરાઈટ. હવે મારે એ બુલેટ્સ રૂપે કરવા છે, તો એ સિલેક્ટ કરો અને પછી આપણે ફક્ત અહીં શું કરવાનું છે? બુલેટ્સ પોઈન્ટ્સ પર જવાનું છે. અહીં એક લિસ્ટ છે. મારે જે બુલેટ્સ જોઈએ છે એ સિલેક્ટ કરી શકું છું. કે હું 1 2 3 બનાવવા ઈચ્છું છું તો એ પણ કરી શકું છું અને મેં બુલેટ્સ પણ નાખ્યા છે. શું તમે આટલું સમજી ગયા? સારું. તો હવે બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ મારે તમને દેખાડવી છે. ઓકે? અને એ વસ્તુ છે વોઇસ ટાઈપિંગ. તમારા માટે આ બહુ ઉપયોગી છે. ઓકે? હું ઈચ્છું છું તમે ટૂલ્સ ઉપર જાઓ. હવે જ્યારે તમે ટૂલ્સ ઉપર જશો, ક્યારેક શું થાય છે કે ઘણીવાર તમારે અલગ ભાષાઓમાં ટાઈપ કરવું પડે છે અને તમારે ઇંગ્લિશમાં પણ ટાઈપ કરવું હોય છે. તો બસ વોઇસ ટાઈપિંગ ઉપર જાઓ. શું તમે વોઇસ ટાઈપિંગ જોઈ શકો છો? વોઇસ ટાઈપિંગ ઉપર ક્લિક કરો. ઓકે? અને એ કહે છે ક્લિક ટુ સ્પીક અને અહીં બતાવે છે ઇંગ્લિશ UK. તો હું જ્યારે માઇક પર ક્લિક કરું છું, હેલો એવરીવન, how are you doing today? તો શું તમે જોયું એ કેવી રીતે ટાઈપ કરે છે? ઠીક છે, હવે મેં બંધ કરી દીધું છે. જેવી રીતે હું બોલું છું એકદમ એવી જ રીતે એ ટાઈપ કરે છે, હે ને? હવે હું તમને જે બતાવીશ એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. તો અહીં જ્યારે તમે ક્લિક કરશો, ઓકે, તો તમે ખરેખર એ ભાષા સિલેક્ટ કરી શકો છો જેમાં તમે વાત કરવા ઈચ્છતા હો અને એ જાતે જ ટાઈપ કરશે. તો ગૂગલ ડોક્સમાં આ બહુ સરસ સગવડ છે અને બહુ સારી પ્રેસિશન પણ છે. એટલે કે જ્યારે તમે જે બોલો છો એ જ ટાઈપ કરે છે જે તમે કહો છો. તો સમજો કે મારે ટાઈપ કરવું છે હિન્દીમાં, તો હું અહીં જઈશ, ક્લિક કરીશ. શું તમને અહીં અલગ અલગ ભાષાઓ દેખાય છે? અને હું કહું છું હિન્દી. नमस्ते, आप कैसे हैं? आप मेरे घर कब आएंगे? શું તમે મેજિક જોયું? ઓલરાઈટ. તો અત્યારે હાજર બધા સ્ટુડન્ટ્સ અને ટીચર્સ, જ્યારે તમે કોઈ ડોક્યુમેન્ટ બનાવવા ઈચ્છતા હો અને જો
તમારે કોઈ અલગ ભાષામાં પણ બનાવવા ઈચ્છતા હો તો એ બહુ સહેલું છે. ભાષા સિલેક્ટ કરો. અહીં જુઓ, અહીં હિન્દી, મરાઠી, ગુજરાતી, ઉર્દુ વગેરે વગેરે ભાષાઓ છે. ઠીક છે? ઓકે, અને બસ બોલવાનું શરૂ કરો અને ગૂગલ ડોક્સ જાતે જ ટાઈપ કરવાનું શરૂ કરશે. ઠીક છે? જોઈ લીધું? અને એવી ઘણી બધી વિશેષતાઓ છે જે હું તમને બહુ ઝડપથી દેખાડવા ઈચ્છું છું. હવે સમજો, તમે એક ડોક્યુમેન્ટ બનાવ્યો છે અને એને એક ટાઇટલ આપવાનું છે જે છે ઇનર હાર્મની, રાઈટ? હવે તમે બે વસ્તુ કરી શકો. કાં તો તમે એ તમારા કમ્પ્યુટર પર સેવ કરી શકો છો અને ડાઉનલોડ પર ક્લિક કરો અને પછી માઇક્રોસોફ્ટ વર્ડ કે પીડીએફ સિલેક્ટ કરો. તમે જેવી રીતે સેવ કરતા ઈચ્છતા હોય એવી રીતે સેવ કરો. સમજો માઇક્રોસોફ્ટ વર્ડ, ઓકે? તમારે જે ડ્રોવરમાં નાખવા ઈચ્છતા હોય એ સિલેક્ટ કરો અને પછી બસ સેવ દબાવો. ઓલરાઈટ? અને યાદ રાખો, તમે આ ફાઇલ બીજા સાથે શેર પણ કરી શકો છો, ફ્રેન્ડ અથવા ઘણા બધા લોકો સાથે, જે એમાં સાથે સાથે ફેરફારો કરી શકે અને એક સાથે આ ડોક્યુમેન્ટ પર કામ પણ કરી શકો છો. ઠીક છે? બસ શેર પર ક્લિક કરો. ઓકે, અને જ્યારે તમે શેર ઉપર ક્લિક કરશો એ પૂછશે તમારે કોની સાથે શેર કરવું છે. તો સમજો કે તમે મારે vidushi.daga@gmail.com અને મારે શ્રેયાન સાથે શેર કરવું છે અને વગેરે વગેરે. તો જ્યારે તમે અલગ અલગ લોકો સાથે શેર કરો છો તો તમે એમને અલગ અલગ રાઇટ્સ પણ આપી શકો છો. જેવી રીતે વ્યુઅર એટલે કે જે ફેરફાર ન કરી શકે. ઠીક છે? તેઓ ફક્ત ડોક્યુમેન્ટ વ્યૂ કરી શકે. કમેન્ટર જેઓ ડોક્યુમેન્ટ જોઈ શકે અને કમેન્ટ પણ કરી શકે, પણ તેઓ એમાં કોઈ ફેરફાર ન કરી શકે. અને છેલ્લે છે એડિટર રાઇટ્સ, એટલે કે જેઓ ડોક્યુમેન્ટમાં ફેરફાર કરી શકે અને સાથે તમે પણ એ જ ડોક્યુમેન્ટમાં એ સમયે ફેરફાર કરી શકો છો. અને પછી તમારે શું કરવાનું છે? બસ સેન્ડ બટન દબાવવાનું છે. હવે જ્યારે તમે સેન્ડ દબાવશો, ઠીક છે, જેમની સાથે તમે ડોક્યુમેન્ટ શેર કર્યું છે તેઓ સાથે સાથે ફેરફાર કરી શકે અને પછી એ ડોક્યુમેન્ટનો ઉપયોગ સાથે કરી શકો છો. ઓલરાઈટ? તો બધા સાંભળો. પ્લીઝ ખાતરી કરો કે તમે ગૂગલ ડોક્સનો ઉપયોગ બહુ સારી રીતે કરો છો અને તમારા બધા કામ છે એ ગૂગલ ક્લાઉડ પર સ્ટોર કરો છો, જે તમને ભવિષ્યમાં જ નહીં પણ જ્યારે પણ તમે ઈચ્છો ત્યારે એ પાછું મેળવી શકો છો. એ સાથે તમને દરરોજના જીવનમાં પણ બહુ ઉપયોગી બનશે. તો બધા ધ્યાન રાખજો અને એ ખાતરી કરો કે તમે હંમેશા શાંત રહો અને તમે તમારા ઇનર હાર્મની સાથે હંમેશા ખુશ રહો. ઓલ ધ બેસ્ટ. પ્રેક્ટિસ કરતા રહો. નમસ્કાર.